તો ફેમિલી કન્ટિન્યુ મિત્રો મારા વાલા બાબાટીને તબે પાટી હું મનસી જો બેઠા છે ને અહીંયા રાજુ પુપાતા ફોનમાં વાત કરે છે દરિયામાં આવવાનું છે અહીંયા અમારી ઓલે વિચાર કરે વારાનો બરોબર એટલે હું વિડીયો બનાવવા ન જાઉં એનો પ્લાન છે પણ આપણે તો વિડીયો બનાવી રહી આમ જો સનાજ બાથરૂમ હું લેવા બનાવ્યું હું છું એ હાટું બનાવ્યું તમને કોઈ ન ખબર હોય એની માથે બેઠો બેઠો ઓલો ભૂપલો કોપરી નાખે એમ કરી જોઉં અને જો ભોપલાને જોવો હોય તો અહીંયા તરત દાંત કરે તો અને છે ને હા અને આમ છે બધી તમે વીએનમાં શીખી છે તો કન્ટિન્યુ જોઈ લઈએ જો મિત્રો આપણે ઝીંગા પકડવા આવ્યા છે બંધન ખાલી થવાનું લાગતું નથી થાય તો મચ્છી બતાડીશું આપણે એકના બે ફોડવા કરવા મળ્યા છે હવે આગળ મેકવા જાય તે આપણે જઈ જરાક વિડીયો બનાવીને જ છીએ કેવી રીતે અમારે શાક બનાવે અમારે દેશી ભાષા હોય કોઈ રીતના મસાલો બસાલો ન હોય બરોબર મસાલો નાખે તો કઈ ના નહીં એકના બે કટકા કરે છે બરોબર હાલો હવે આગળ બતાવીએ તમને તો મિત્રો આપણે હવે શાક બનાવવા મળ્યા છીએ અહીંયા શાક છે હાલો આગળ કેવી રીતે બને આગળ બતાવી તમને મસાલો નાખ્યા એટલે બતાવવા મળી આગળ તો મિત્રો મસાલો નાખી દીધો છે હવે હલાવવા મળ્યા છે અમારી દેશી ભાષામાં રસોઈ બનાવવાની છે આપણે અંધારે બનાવે એમને બનાવવાની બરાબર ને નવીન ભાતની બનાવવાની છે તો મસાલો નાખી દીધો એટલે ડાયરેક્ટ મચ્છી નાખી દેવાની હોય નાખો હાલો નાખી રાખો ફટાફટ મિત્રો મચ્છી નાખી દેશે ને અમારે આવી રીતે હલાવવાનું હોય ચમચા બમચા નાખવાનું ન હોય રેડી હાલો ડાયરેક્ટ હળદર આવી જાય અમારે ભાઈ ધોઈ રાખજો મસાલાના ડબલા લે છે ખાવા પૂરતી નમક જેટલું નાખતા હોય એટલું હાલો નાખી રાખો હવે શું છે મરચીનો વારો એવો છે ભાઈ મરચું જેટલું ખાતા હોય એટલું સૌની માટે સૌ નાખવાનું હાલો એટલી ચમચી ખોકી નાખી જવો હવે પાછા બધું વસ્તુ નાખીને હલાવી રહ્યા છે મિતભાઈ છે ને ડીશ સંભાળ છે ઢાકો એમ કહે છે તમે તો હાલો હવે હું એડ કરવાનું છે પાણી મિતભાઈ અમારે ડીશ ઢાંકવા હાટું બળ કરે હાલો હવે પાણી નાખવાનું ચાલુ કર્યું એક કળશો આખો રેડ દીધો બરોબર હાલો હવે સડી જાય એટલે બતાવીએ કેવી રીતે બીનું ની જો મિત્રો આવો શાકનો કલર છો છે કેવું લાગ્યું કહેજો અમને બરાબર આ બાજરાનો રોટલો છે દેશી આપણે હાલો હવે આપણે ડીશ અહીંયા પડી છે એક મિતભાઈની ડીશ અહીંયા પડી છે શાક છે હાલો આપણે હવે જમી લઈએ બરાબર જમી નહીં બતાવીએ હવે જમી લઈએ